હાલો. નમસ્કાર, મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. પ્રશાંતભાઈ મારી સાથે ઉપસ્થિત છે, પ્રશાંતભાઈ વાળા, અને તેઓ ભારતીય જનતા પાર્ટીના મીડિયા કન્વીનર છે અને પ્રવક્તા પણ છે. પ્રશાંતભાઈ, આપનું સ્વાગત છે. જી નમસ્તે. પ્રશાંતભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને રાજકીય જંગ તો બરાબર જામ્યો હોય. અલગ અલગ જગ્યાએથી જે સમાચાર આવી રહ્યા છે અને કોંગ્રેસ અને અન્ય પક્ષના પણ આક્ષેપ થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી પર ઉમેદવારોની ખેંચતાણ કરવાના. આપનું શું કહેવું છે? એટલે એમાં એવું છે કે કોંગ્રેસ છે ને એ હાર ભાળી ગઈ છે. વાસ્તવિકતા એ છે કે કોંગ્રેસને 10,000 બેઠકો ઉપર ફોર્મ ભરવા માટે એની પાસે ઉમેદવાર પણ નથી. એટલે પૂરા ઉમેદવાર પણ ન મળી શકવાને કારણે આ કોંગ્રેસની રોકકડ છે. કોંગ્રેસના જે ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે એને પણ કોંગ્રેસ ઉપર ભરોસો નથી અને કોંગ્રેસને એના ઉપર ભરોસો નથી. હમણાં વડોદરાનો જે કિસ્સો ધ્યાનમાં આવ્યો મીડિયાના માધ્યમથી, તો ત્યાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી અને એવું નિવેદન આપ્યું કે ભાઈ મને કોંગ્રેસના જ લોકોએ ધાક ધમકીથી પરાણે ફોર્મ ભરાયું હતું. એટલે આવી પરિસ્થિતિમાં કોંગ્રેસ આવી ગઈ છે કે એને ઉમેદવારો ઊભા રાખવા માટે પણ બળજબરી કરવી પડે છે અને એ ઉમેદવારો બળજબરીથી જે કોંગ્રેસે ફોર્મ ભરાવેલા ઉમેદવારો છે એ ક્યાંય ભાગી ન જાય એટલા માટે એને કિડનેપ કરી અને રિસોર્ટમાં લઈ જાય છે. તો વાસ્તવિકતા છે કે કોંગ્રેસ એ ડૂબતી નૈયા છે. એક પછી એક કોંગ્રેસના ઉમેદવારો ડૂબતી નૈયા છોડીને ભાગી રહ્યા છે અને તમે જુઓ કે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અંદાજે 650 કે 700 થી પણ વધારે, એકચ્યુઅલ આંકડો તો ચૂંટણી પંચ દ્વારા આવશે ત્યારે આપણને મળશે, પણ અંદાજે 650-700 કરતા પણ વધારે બેઠકો એ બિનહરીફ થઈ છે. આ જ દર્શાવે છે કે કોંગ્રેસ ઉપર એના ઉમેદવારોને ભરોસો નથી અને ગુજરાતની જનતાને પણ કોંગ્રેસ ઉપર ભરોસો નથી. વાત રહી કોંગ્રેસ જે ધાક ધમકીની વાત કરે છે, તો એક પણ કિસ્સો એવો બતાવો. જો તમને કોઈ ધાક ધમકી આપી હોય તો તમે પોલીસ ફરિયાદ કરો, એ રસ્તો તો ખુલ્લો જ છે આપણી પાસે. પણ માત્ર રો કકડ કરી અને સહાનુભૂતિ મેળવવાની વાત છે. હકીકતમાં 10,000 બેઠકો ઉપર જે ચૂંટણી લડવાની છે આખા ગુજરાતમાં, એમાં તમે કોંગ્રેસને પૂછો કે એમાંથી તમે કેટલાય બેઠકો ઉપર તમારા ઉમેદવારો ઉભા રાખ્યા છે. માંડ કદાચ 50-60% બેઠકો ઉપર એને ઉમેદવારો મળ્યા છે. આ પરિસ્થિતિ છે. અને કોંગ્રેસનો જો ભૂતકાળ તમે જુઓ તો આપણે ઘણા રાજ્યોમાં ને ઇવન ગુજરાતમાં પણ જ્યારે કોંગ્રેસની સરકારો હતી ત્યારે કોંગ્રેસ છે એ બૂથ કેપ્ચરિંગ કરવું, કોઈને સામે ફોર્મ ભરવા ન દેવા, ગુંડાઓની ટોળી સાથે રાખી અને કોંગ્રેસના લોકો જે તે સમયે એ ફરતા હોય અને કોઈને ફોર્મ ભરવા જ ન દેવા, આવી પરિસ્થિતિ પણ ગુજરાતની જનતાએ જોઈ છે. આવી દાદાગીરી કોંગ્રેસની પણ ગુજરાતની જનતાએ જોઈ છે. તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાતની પ્રજા એ સંપૂર્ણ શાંતિનો અહેસાસ કરે છે. ગુજરાતનો વિકાસ જે રીતના થઈ રહ્યો છે, ગુજરાતની જનતાના આશીર્વાદ એ ભારતીય જનતા પાર્ટી ઉપર છે. જન સમર્થન એ ભારતીય જનતા પાર્ટી સાથે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જેવું એક વૈશ્વિક નેતૃત્વ છે. અને અત્યાર સુધીમાં પણ તમે જુઓ તો ગુજરાતમાં અને દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અને ભારતીય જનતા પાર્ટીની સરકારોએ જે વચનો આપ્યા, જે કહ્યું તે કરી બતાવ્યું છે અને એટલા માટે જ દરેક ચૂંટણીઓમાં ગુજરાત હોય કે સમગ્ર દેશ હોય, જનતાના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને મળે છે. કોંગ્રેસની ખોટી રોકકડથી, ખોટી આક્ષેપબાજીઓથી ગુજરાતની જનતા ભરમાવાની નથી. જી પ્રશાંતભાઈ, એક છેલ્લો એ સવાલ થાય છે કે જ્યારે કોંગ્રેસ આ પ્રકારના આક્ષેપ કરી રહી હોય, રાજકીય રીતે એકબીજાના કાર્યકર્તાઓ સામસામે પણ આવી જતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, ત્યારે ક્યાંક એવા પણ વિડીયો સામે વાયરલ થયેલા છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એ પ્રવેશ ન કરવો અમારી સોસાયટીમાં, અથવા તો અમને મળવા ન આવું, તેવા પણ વિડીયો વાયરલ થયેલા છે. એવા કોઈ મોટા પ્રમાણમાં કોઈ વિડીયો મારા ધ્યાનમાં આવ્યા નથી અને છતાંય ક્યાંય કોઈ એક છૂટક મૂટક ઘટના બની હોય તો એના કોઈ સ્થાનિક નાના મોટા કારણો હોય, કોઈ નાના મોટા મન દુઃખ હોય,
કોઈ નાના કોઈ કામો ન થઈ શક્યા હોય અથવા ઘણીવાર લોકોની અપેક્ષાઓ એ મુજબનું ન થઈ શક્યું હોય તો લોકોની નારાજગી હોય અને એનો હક છે લોકોનો, પણ અંતે તો ફરીથી પાછા એ જ લોકો જનતા એ ભારતીય જનતા પાર્ટી ઉપર જ ભરોસો મૂકે છે, કારણ કે એને ખબર છે કે અમારા કામ જો કોઈ કરી શકશે તો એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો જ કરી શકશે, અને એટલા માટે જનતાને ભાજપ ઉપર વિશ્વાસ છે. જી પ્રશાંતભાઈ, આપ મુંબઈ સમાચાર સાથે જોડાયા તે બદલ હું આપનો આભાર માનું છું. ધન્યવાદ.